ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર ભૃત્યની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આયુર્વેદ સંકુલની અંદર હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ન્યૂ બોર્ન એક્ઝામિનેશન. તો નવા જે છે જન્મેલા બાળકની એક્ઝામિનેશન કરવી છે. કેમ? કારણ કે એનું આપણે હેલ્થ સ્ટેટસ જાણવું છે. બાળક હેલ્ધી છે, એ બાળક આપણા પર્યાવરણની અંદર રિવાઈવ કરી શકે છે કે નહીં, એ જાણવા માટે આપણે એની એક્ઝામિનેશન કરવી પડે. એ જ એનો શું છે, એમ છે. ઓબ્જેક્ટિવ શું છે ન્યૂબોર્ન એક્ઝામિનેશનના ઓબ્જેક્ટિવ? તો ન્યૂબોર્ન એક્ઝામિનેશનના ઓબ્જેક્ટિવ છે કે ટુ સ્ક્રીન ફોર માલફોર્મેશન, એટલે કોઈ પ્રકારનું માલફોર્મેશન ડિલિવરીની અંદર અથવા તો કોઈ પણ પ્રકારનું જે બાળકનું જે ફોર્મેશન છે એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નથી ને, એ જોવા માટે. કોઈ ઓર્ગન છે, કોઈ બોડીની સરફેસ છે, કોઈ જે છે ભાગ છે બોડીનો, બધા જ ભાગો જે છે પ્રોપર વર્ક કરી રહ્યા છે, કોઈ ભાગ જે છે માલ ફોર્મિંગ નથી ને, એ જોવા માટે. એને એસેસ ઓવરઓલ બેબીની કન્ડિશનને એસેસ કરવા માટે. ટુ ઓબ્ઝર્વ સ્મૂથ ટ્રાન્ઝિશન ટુ એક્સ્ટ્રા યુટેરાઇન લાઈફ, એટલે કે બાળક જે છે સ્મૂથલી ઇન્ટ્રા યુટેરાઇનમાંથી એક્સ્ટ્રા યુટેરાઇન લાઈફમાં આવ્યું છે, ઓકે, ત્યારે બાળક જે છે સ્મૂથલી એને શું કરવું જોઈએ, એક્વાયર્ડ કરવું જોઈએ એન્વાયરમેન્ટને. એન્વાયરમેન્ટના કારણે બાળકની અંદર કોઈ ચેન્જીસ તો નથી આવી રહ્યા ને. આ બધું જોવા માટે આપણે ન્યૂબોર્નની એક્ઝામિનેશન કરવી પડે. ક્લાસિફિકેશન ઓફ ન્યૂબોર્નની અંદર પહેલાં તો આપણે એ સમજવું પડે કે બાળક જે છે એ પ્રોપર ટાઈમે આવ્યું છે કે નહીં. તો બાય ગેસ્ટેશનલ એજ ઉપરથી, બાય બર્થ વેઇટ ઉપરથી અને બાય વેઇટ પર્સન્ટાઇલ ઉપરથી આપણને ખબર પડે કે બાળક જે છે પ્રોપર ટાઈમે આવ્યું છે કે નહીં. ગેસ્ટેશનલ એજ એટલે કે પ્રેગ્નન્ટ લેડી થાય ત્યાંથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો સમય, એ શું છે, ગેસ્ટેશનલ એજ કહેવાય. તો એ ગેસ્ટેશનલ એજની અંદર જો બિફોર 37 વીક થાય એ પહેલાં જો ડિલિવરી થાય બાળકની, તો એ જે છે પ્રી ટર્મની અંદર આવે. 37 વીકથી લઈને 42 વીક સુધી જો ડિલિવરી થાય, બાળકનો જન્મ થાય, તો એ ફૂલ ટર્મમાં આવે, એ પ્રોપર કહેવાય. અને આફ્ટર 42 વીક આવે તો એને પોસ્ટટર્મ તરીકે કહેવામાં આવે છે. આપણે નથી કહેતા કે બાળક વહેલા આવ્યું તો એને પેટીમાં મૂક્યું, એ ટાઈપનું. તો જ્યારે બર્થના વેટ ઉપરથી પણ બર્થના વેટ ઉપરથી પણ જે છે ક્લાસિફિકેશન ઓફ ધ ન્યૂબોર્ન જોવા મળે છે. તો એની અંદર કીધું છે કે લો બેબી વેઇટ 2500 ગ્રામથી ઓછું, એટલે કે 2.5 કિલોથી જો ઓછું વજન હોય તો જે છે લો બેબી વેઇટ કહેવાય. પછી કીધું છે કે 1500 ગ્રામ એટલે કે 1.5 કિલોથી ઓછું હોય તો વેરી લો બેબી વેઇટ કહેવાય. અને 1 કિલોથી ઓછું હોય તો એક્સ્ટ્રીમલી લો વેઇટ, એક્સ્ટ્રીમલી લો બેબી વેઇટ. ઓકે, તો પેટીમાં મૂકવું છે કે નહીં બાળકને, એ નક્કી કરવા માટે આ બધા પેરામીટર આપણે જોવા પડે. પછી બાય વેઇટ પર્સન્ટાઇલ્સ, AGA, SGA, LGA, આના ફૂલ ફોર્મ કોમેન્ટમાં લખો, ગૂગલમાં સર્ચ કરો. એક્સ્ટ્રીમલી ઇન્ટરેસ્ટિંગ માહિતી તમને મળશે. 10થી 90 ફોર GA, 10 PR ઓછું ફોર GA અને 90 PR વધારે ફોર GA. કોમેન્ટમાં લખો, આ કોન્સેપ્ટને આગળ સમજાઈશું. બાય વેઇટ પર્સન્ટાઇલ. અપગાર સ્કોર, પછી આવે છે એક અપગાર સ્કોર. અપગાર સ્કોર જે છે બાળક જન્મે તરત જ કેટલાક જે છે 5 થી 6 પ્રકારના દેખાવ જે છે એની અંદર એક પ્રકારનું ઓબ્ઝર્વેશન ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે અને એને સ્કોરિંગ આપવામાં આવે છે. અને એ સ્કોરિંગના આધારે શું નક્કી કરવામાં આવે છે, બાળકને જે છે વેન્ટિલેટેડ સર્વિસની જરૂર પડશે કે નહીં, બાળક રિવાઈવ કરી શકે છે આ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર કે નહીં. એ બધું જ શેનાથી ખબર પડે, અપગાર સ્કોર ઉપરથી ખબર પડે. તો અપગાર સ્કોરની અંદર શું આવે, તો જો એની અંદર 2 સ્કોર આપવાના, 1 સ્કોર આપવાનો અને 0 સ્કોર આપવાનો. ઓકે, તો એનો અપિરિયન્સ જો પિંક હોય બાળકનો તો 2 આપવાના સ્કોર. એક્સ્ટ્રીમિટીઝ જો બ્લુ હોય, એટલે કે હાથ અને પગ જે છે બ્લુ હોય, વચ્ચેનો ભાગ રેડ છે, તો 1 આપવાનો. અને આખું બોડી પેલ અથવા બ્લુ હોય તો 0 સ્કોર આપવાનો. પલ્સ જોવાની બાળકની 100 BPM હોય, 100 જે છે પલ્સ પર મિનિટ હોય, એના કરતાં વધારે હોય તો 2 આપવાનો સ્કોર. એનાથી ઓછી હોય 100 કરતાં પર મિનિટ તો 1 સ્કોર આપવાનો. જો પલ્સ ના હોય તો એને 0 સ્કોર આપવાનો. ગ્રીમેસ, તો
બાળક જે છે રોતું હોય અને પુલ્સ આવે એટલે કે બાળક જે છે મૂવમેન્ટ કરતું હોય, ઓકે, તો જે છે એને 2 સ્કોર આપવાનો. એક સ્કોર ક્યારે આપવાનો? જ્યારે બાળક વીક ક્રાય એટલે કે ધીમે ધીમે રોતું હોય અને 0માં કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપતું ના હોય બાળક, તો એને 0 સ્કોર આપવાનો. એક્ટિવિટીની અંદર જો બાળક એક્ટિવલી મૂવમેન્ટ કરતું હોય હાથ પગની, તો જે છે એને 2 સ્કોર આપવાનો. હાથ પગ આંખો બધું જો મૂવમેન્ટ કરતું હોય ને તો 2 સ્કોર. આર્મ્સ લેગ્સ જે છે મૂવમેન્ટ ખાલી ફ્લેક્સ કરતું હોય, ખાલી હાથ પગ જ હલાવતું હોય તો 1 સ્કોર આપવાનો. કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ના હોય તો 0 સ્કોર આપવાનો. રેસ્પાયરેશન જે છે, બાળક રડે તો એનો મતલબ કે એનો રેસ્પાયરેટરી ટ્રેક ખુલ્યો છે, એની કંઠનળી જે છે એ ઓપન થઈ છે, એના કારણે શું આવ્યો છે? અવાજ આવ્યો છે. તો જો બાળક સ્ટ્રોંગ ક્રાય કરે તો જે છે 2 સ્કોર આપવાનો. જો સ્લો અને ઇરેગ્યુલર જે છે ક્રાઇંગ કરે તો 1 સ્કોર, અને કોઈ પણ પ્રકારનું બ્રીધિંગ હોય નહીં તો 0 સ્કોર આપવાનો રહેશે. તો આ સ્કોરના આધારે એસેસમેન્ટ થાય. હવે એસેસમેન્ટના વેલ્યુ શું? તો જો વેલ્યુ 7 કરતાં વધારે હોય તો બેબીની કન્ડિશન કેવી છે? ગુડ છે. બેબીની કન્ડિશન ગુડ છે, જો 7 કરતાં વધારે સ્કોર આવે તો. અને જો 4 કરતાં ઓછો અથવા 4 આવે સ્કોર, તો બેબીને શું છે? જરૂર છે શેની? રિસસિટેશનની જરૂર છે. ઓકે, આને યાદ રાખવા માટે જો 7ની વેલ્યુ આ રીતના થાય અને 4 જે છે બનાવો હોય તો આ રીતના થઈ જાય. ઓકે, અપગાર્ડ સ્કોર ઇઝ ગુડ પ્રિડિક્ટર ઓફ સર્વાઈવલ. એટલે કે બાળકોના સર્વાઈવલ માટે અપગાર્ડ સ્કોર જે છે બહુ જ બેસ્ટ છે પ્રિડિક્ટ કરવા માટે કે બાળક જીવશે કે નહીં. એક્ઝામિનેશન ઓફ ધ ન્યૂબોર્ન એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. તો આજે આપણે શું જોયું? તો કે ન્યૂબોર્ન એક્ઝામિનેશનનો એઇમ જોયો, કેમ આપણે એક્ઝામિનેશન કરીએ છીએ. કારણ કે બાળક જે છે હેલ્થ સ્ટેટસ બાળકનું જોવા માટે, બાળક રિવાઈવ કરી શકશે કે નહીં, બાળક પોતાની રિસ્ટોર કરી શકશે કે નહીં લાઈફ. ઓબ્જેક્ટિવ શું હતા? તો કોઈ માલફોર્મેશન નથી ને, બાળક રિવાઈવ કરી શકે છે ને, બાળક એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં આવ્યું છે તો એને કોઈ પ્રકારની અસર તો નથી થતી ને, અને બાળકની પૂરેપૂરી કન્ડિશનનું એસેસમેન્ટ કરવાનું છે. ક્લાસિફિકેશન ન્યૂબોર્નના 3 આધાર છે: ગેસ્ટેશનલ એજના આધારે, બર્થ વેટના આધારે અને વેટ પર્સન્ટાઇલના આધારે. અપગાર્ડ સ્કોર વિશે માહિતી મેળવી. 2 અને 1 અને 0 સ્કોર આપવાનો. ક્યારે? અપિયરન્સ, પલ્સ, ગ્રીમેજ, એક્ટિવિટી અને રેસ્પિરેશન. આ ખાસ યાદ રાખજો. આ 5 મુદ્દા યાદ હશે ને તો અંદરનું યાદ આવશે. તો ખાલી આ 5 મુદ્દા યાદ રાખવાના છે. અપગાર્ડ સ્કોરમાં બધું વચ્ચેનું યાદ નહીં રાખવું તો ચાલશે. 5 મુદ્દા જોશે ને તરત તમને સમજશે સામેવાળો કે તમને આવડે છે. 5 મુદ્દા: અપિયરન્સ, પલ્સ, ગ્રીમેજ, એક્ટિવિટી એન્ડ રેસ્પિરેશન. અને એની વેલ્યુ ઉપરથી કઈ રીતના તમે જે છે એ અપગાર્ડ સ્કોરની વેલ્યુ ઉપરથી કઈ રીતના તમે નક્કી કરી શકો છો કે બાળકને આગળ રિસસિટેશનની જરૂર છે કે નથી જરૂર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.